બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જગમાલ દેસાઈની પત્ની મંજુબેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. લગ્ન જીવનના માત્ર 2 જ વર્ષના ટૂંકા ગાળામાં પત્નીના આ પગલાથી સમગ્ર પંથકમાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. બનાવની ગંભીરતાને જોતા દાંતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સહિત ડીવાયએસપી પોતે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઘરેલું ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ આ મામલામાં હવે એક નવો વળાંક આવ્યો છે. મૃતક મંજુબેનના પિયર પક્ષના લોકોએ પોલીસ કોન્સ્ટેબલ પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પિયર પક્ષનું કહેવું છે કે આ આપઘાત નથી પરંતુ હત્યા છે. દીકરીને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ સાથે પિયર પક્ષે હોબાળો મચાવ્યો હતો. ફાંસીનો જે બનાવ બન્યો છે એમાં એમનું પતિનું કહેવું છે કે ફાંસી ખાધી છે. જો કે એમના ફાંસીનો ફંદો 5 ફૂટ છે અને દીકરીની ઊંચાઈ 5 ફૂટ 8 ફૂટ છે. તો દેખીતું ચોખ્ખું દેખાઈ આવે છે કે ફાંસી તો ખાધી જ નથી. એમને પોતે મારીને પછી દેખાડી આપ્યું છે કે ભાઈ આને ફાંસી ખાધી છે. જો કે પરિવારવાળો અમે કોઈ આવ્યા પહેલાં જ એને ફાંસીમાંથી ઉતારી લીધી હતી. કોઈ પણ વ્યક્તિ એમની જોડે નહોતું, એટલે કોઈ એમના પાસે પુરાવા નથી. જે ક્વાર્ટરમાં એમની અમારી ભત્રીજી અને એમના પતિ જે એ બંને જણ જ રહેતા હતા. 2 વર્ષ જેવા થયું છે લગ્નથી, પરંતુ અમે ક્યારેય એમની બોલાચાલી એવું કદી સાંભળ્યું નથી. મારી તંત્ર સામે એવી જ માંગણી છે કે અમને ન્યાય મળે. અમને તો નહીં, બધાને ચોખ્ખું તો દેખાઈ આવે છે કે એમને જાતે મારેલી છે. તમને કોના પર શક છે? અમને એના પતિ ઉપર જ શક છે, કારણ કે બીજું કોઈ વ્યક્તિ હતું જ નહીં ત્યાં. એની સિવાય કોઈ હોય જ નહીં. તો બીજું 2 દિવસ અગાઉ તો એમના પતિનું કેવું છે કે અમારે કશું માથાકૂટ ચાલુ હતી. કોઈને કશું કીધેલું નથી, કોઈ જાણકારી નથી. પોલીસે એમના પત્નીની ધરપકડ કરી? નહીં, હજી સુધી કોઈ ધરપકડ કરી નથી. અહીંયા જ ખુલ્લા ફરે છે. કોઈ પૂછપરછ પણ કરતી નથી પોલીસ એમને. હાલ પોલીસનું શું કહેવું છે? અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અમને હજી કશું રિપોર્ટ આપ્યા નથી. એમના પતિ એવું કહી રહ્યા છે કે જો તમે મારા ઉપર નાખતા હોય તો હા મેં જ મારી છે અને હું જેલમાં જતો રહીશ.